વેસ્ટર્ન રેલવે દ્વારા ગુજરાતના પ્રવાસીઓ માટે રેલવે મુસાફરી વધુ ઝડપી અને આસાન બનાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો, જે અંતર્ગત સૌરાષ્ટ્ર મેલ સહિતની કુલ 24 જેટલી એક્સપ્રેસ અને મેલ ટ્રેનો હવે 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. તો અગાઉ આ ટ્રેનો 100 થી 110 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ દોડતી હતી. ટ્રેનની સ્પીડ વધારવાને કારણે મુસાફરોના પ્રવાસ સમયમાં 45 થી 60 મિનિટ જેટલી મોટી બચત થશે. તો રેલવેના નિર્ણયથી પ્રવાસીઓ નિર્ધારિત સમય કરતા વહેલા પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકશે અને તેમનો કિંમતી સમય પણ બચી જશે. વેસ્ટર્ન રેલવે દ્વારા ટ્રેનની ઝડપ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર મેલ સહિત 24 ટ્રેનની ઝડપ વધારવાનો નિર્ણય. ટ્રેન હવે 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. તો આપણે જણાવી દઈએ કે કઈ ટ્રેનો, તો એકતાનગર સુપરફાસ્ટ, ભાવનગર સુપરફાસ્ટ, સુરત મહુવા એક્સપ્રેસ સાથે ઓખા સૌરાષ્ટ્ર મેલ, બાંદ્રા ભુજ, ભુજ સાપ્તાહિક એક્સપ્રેસ કે જેની ઝડપ વધારવામાં આવી છે. સાથે બાંદ્રા વેરાવળ કચ્છ સુપરફાસ્ટ, ઓખા એર્નાકુલમની પણ ઝડપ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો સૌરાષ્ટ્ર મેલ સહિત 24 ટ્રેનની ઝડપ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કે જેથી કરીને મુસાફરોનો કિંમતી સમય બચી જશે. તો વધુ જાણકારી સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ જોડાઈ ચૂક્યા છે. જી અરુણ, જે પ્રકારે ગુજરાતના પ્રવાસીઓ માટે રેલવે મુસાફરી દ્વારા જે વધુ ઝડપી બનશે અને લોકોનો કિંમતી સમય પણ બચી જશે, હાલ શું જાણકારી વધુ મળી રહી છે? પશ્ચિમ રેલવે દ્વારા જે ગુજરાતના પ્રવાસીઓને સુવિધા મળે તે હેતુથી મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે ને તેઓ આરામદાયક મુસાફરી પણ કરી શકે, સાથે સાથે તેઓ ઝડપથી ગંતવ્ય સ્થળે પહોંચી શકે તે માટેનો નિર્ણય પશ્ચિમ રેલવે દ્વારા કરવામાં આવ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ તથા દક્ષિણ ગુજરાતના જે સ્ટેશન, મહત્વના સ્ટેશન છે, મથકો છે, ત્યાંથી આ રેલવે ટ્રેનો વધારવા માટેનો, ખાસ કરીને એક્સપ્રેસ અને મેલ ટ્રેન એ તમામ 24 જેટલી સૌરાષ્ટ્ર મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં જે ઝડપ છે એ વધારવા માટેનો નિર્ણય કર્યો છે. હાલના સમયમાં જે સમય 110 ની સ્પીડમાં જે ટ્રેનો દોડે છે તેને 130 કિલોમીટર પ્રતિ કલાક દોડાવવા માટેનો નિર્ણય કર્યો છે અને વેસ્ટર્ન રેલવે દ્વારા આ પ્રકારની સૌરાષ્ટ્ર મેલ અને એક્સપ્રેસ પ્રકારની 24 જેટલી ટ્રેન છે તેના સમય વધારવામાં આવ્યા છે. પરિણામે કહી શકાય કે જે ઝડપ વધારવાના કારણે અંદાજે 45 થી 60 જેટલો મિનિટનો સમય પ્રવાસીઓ માટે બચી શકશે, જેથી ગંતવ્ય સ્થળ પર તેઓ ઝડપથી ત્યાં પહોંચી શકશે અને તેમનું જે નિર્ધારિત કાર્ય હશે તે સંપન્ન કરી શકશે. એકંદરે સમગ્ર ગુજરાતના પ્રવાસીઓ માટે જે ઝડપ વધારવા માટેનો નિર્ણય છે તે આવકાર્ય અને ઝડપી સમયથી તેઓ નિયત સ્થળ ઉપર પહોંચી શકશે. જી અરુણ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.